હું તો તમે 5100 દેવાનો છું, પણ આ દીવો કર્યા પછી મારે પૈસાની આવક ચાલુ થઈ જાય પછી ભલે ને આપણે 5600 દેવા પડે, 500 તમે ઉછીના દો ઈ તમે પાછા દીધો. મારી વાત સાંભળો, તમારા ઘરમાં બધી રીતની શાંતિ થાય ને. આ તો જય માતાજી મિત્રો. તો ફરી વાર એક મનસુખભાઈનું રેકોર્ડિંગ વાયરલ થઈ ગયું છે. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી લેજો, અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો પણ કરી લેજો. હાલો, કાંકરિયાવાળા બેન બોલો છો? કાંકરિયાવાળા બેન બોલો છો? હા. બોલો, ભાવસનભાઈએ તમારા નંબર આપ્યા હતા. હા. બેન આપણે જોવાનું કામ કરો ને? હા, દાણા જોવા. ના, એમ નામ જોઉં, દાણા બાણા નથી જોતું. એમ નામ એટલે કેવી રીતે? નજર મારવાનું હોય મારે ખાલી. તમારે ખાલી નજર મારવાની? હા. હવે અમારે છે ને 2 જણા મેળ આવતું નથી બેન, હવે એનું શું કરવું? તમારે 2 જણે પડતું નથી ને? હા, નથી પડતું. વાગણા થાય છે ને? હા, મગજ મારી ક્યાં કરે? ઈ રૂપિયા માંગે, મારી પાસે હોય નહીં, એવું દેવા ક્યાંથી? એમ બીજો કઈ ડકો છે એવું થયું. તો આમાં સેજ અવાજ આવે છે એટલે એક વાર જઈને જરીક વાત કરી લે ને બેન, તો અમારું હરકું થઈ ગયું. હાલો નું તમને દઈ દઉં. હા, એક વાર જઈને મને તો હું જ ભાવસનભાઈ કીધું કે તરત ફોન માં જ કામ કરી દે. હા, તો એક વાર વ્યાજ આવે એટલે હરકી વાત થાય. એક કામ કરજો, સ્વચ્છ કરી લેજો. શું કરવાનું? કોઈ ચા રવાની છે. 400 દર મહિનાની? હા, અંધારી સોય થાય ને રવાની. અંધારી સોય? હા. પછી? અને 5 મંગળવાર કરવાનું. હા. અને દીવો કરવાનો છે. દીવો કઈ જગ્યાએ કરવાનો? તમારા મંદિર હોય ને ત્યાં. હા. મારા કુલદેવ નામનો કરવાનો. મૂળ છે ને એ કેટરસ ના કામ જઈને બંધ થતી નથી. આમ છે એ થઈ જાય બધું. હા. એટલે અમારા કુલદેવ નામનો દીવો કરી દો ને, દીવો કરી ચાલ રિઝલ્ટ આવી જાય. આપડે ક્યાં માતાજીનો દીવો કરવાનો? ચાઉંડા માનો. હા. તો અરે આપણે નિવેદ જે થાય ને એ નિવેદ કયો તો મોકલાવી દો, પણ શું છે આપણે હારું થઈ જાય ને તો કામ થઈ જાય. નિવેદ એ તમે કહો તો ગૂગલ પે કરી દઉં, તમારો કોઈ મોબાઈલ હોય તો આપડા કેટરસ વાળાના તો એને પૈસા આપી દઈએ. હા. કેટલા પૈસા મોકલાવી દઉં? 5000 મોકલજો. હાલો, મને મગજમાં આવ્યું ને એમ મેં કીધું છે નિવેદનું. હા, એટલે 5000 મોકલવાના ને? હા. ત્યાં આવીએ તો દઈ દઈએ કે અહીંથી મોબાઈલમાં મોકલાવી દઈએ? હા, હું છે ને તમને ફોન કરે મોબાઈલમાં નંબર દે, મોબાઈલમાં મોકલી દીધો. હા, એટલે કામ થયા પછી દેજો તો હાલે, અટાણ પહેલા દઈ દઉં તો? તમે છે ને તમ તારે એવું લાગે ને પેલા પછી દેજો. હા, એટલે આ તમે દીવો કરશો ને, તમે દીવો કરશો ને એવું તમારું કામ ચાલુ થાય. હા, દીવો ચાલુ કરે ને એવું તમારું કામ થઈ જાય. હા. હવા મહિને દીવો કરી દો તમે. હવા મહિને ઘીનો કરો ને તેલનો? ઘીનો કરજો, ઘીનો. ઘી કેટલા કિલો હોય છે? તમારે ત્યાં 250 ઘી જોઈ ને વાટું પલાળીને કરવાનું હોય ને કઈ તમારે અખંડ દીવો નથી બાળવાનો. સમજાઈ ગયો. મેં કીધું કે 100 ગરમ 200 ગરમ ઘી જોઈ ને. એટલે આમ દિવાળી મૂકીએ એટલે આમ સીધું ચાલુ થાય ને? હા, આમ દીવો કરશે ને આમ રિઝલ્ટ આવી છે તમારે, સમજાણું? દીવો કર્યા પેલા દિવાળી થઈ ગઈ તો આ દિવાળી મૂકી. નહીં, દીવો કરશે ને એવું તમારે રિઝલ્ટ બતાવી છે. ઓલા બાસનભાઈ કઈ દિવાળી મૂક્યા ભેગું ચાલુ થાય? ના, દિવાળી નહીં, દીવો કરશે એવું તમારે રિઝલ્ટ આવી છે એમ. છે તો ઈ તો મને કઈ દિવાળી કામ થાય. દિવાળી ને દિવસથી. હા.
અને હું કરું તો આમ કેમ મારી બાઈને કરવો છો? હા તમાર બાય કરો તમે કરો જે બાઈ કરો જે કરો એ હાલ. બાઈ છે ને મારી બાઈ હા. ઈ બાબા સાહેબ માં છે ઈ કોઈને માનતી જ નથી. હા એ તો મને ખબર માનતા નથી. હા, એ એટલે- માનવા મળીએ બધાય. એમ હા એ માનવા મળીએ. કેમ કે ખીમડિયો બોડિયો અઢિયાકડી રાવો રગતિયો પછી આ બધા દેવ રહ્યા ને ઈ બધેયને એમ કહી દે કે આને કાંઈ મારું કર્યું નથી, મને તો બાબા સાહેબે સારું કર્યું છે, આવું બોલે. હા હા એટલે જવડા છે સમજાણું? હે એટલે જવડા થયા છે એટલે છઠ્ઠું કરવાનું કીધું છે તમને. છે એટલે ઈ કરવા ભેગી બાઈ અપમાન કરે, હા. બાઈ એને માનવા માંડશે હા માનવા મળીએ. છે. હા તમારું નામ શું છે? આ તમારે મારું નામ આશાબેન આશાબેન, આખું નામ? ઝાંઝરિયા. એમ નહીં, આશાબેન આખું નામ શું છે તમારા ઘરવાળાનું બધું? અરવિંદ 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 આશાબેન અરવિંદભાઈ શિવરાજભાઈ મકવાણા. જીવરાજભાઈ મકવાણા. અને કયું આશાબેન અરવિંદ આ ઝાંઝરિયા ક્યાં આવ્યું? એ ઝાંઝરિયા બગસરા પણ. હા એટલે તમે ને માતાજી પર્સન થયા છે કે ઓમ અમારા મઢના હા પર્સન થયા છે મઢના જ છે. અમારે હુરાપુરા દાદાનું ખાતું છે અમારું 300 વર્ષ પહેલાનું. પૂરા હા હુરાપુરા છે. અને ઈ પૂરા એનું નામ શું છે? રૂડા બાપા રૂડા બાપા? રૂડા બાપા રૂડા બાપા. રૂડા બાપા. હા હા હવે ધોળા બાપા બરાબર. હવે અમે આ ધોળા બાપાની માનતા ચડાવવાની કે સાવન માને? એટલે એ રૂડા બાપા ખાતું છે એટલે તમારા એ માનતા બધું મારી રીતે માં ચડાઈ દેવાના અમારા દાદાને. 5000 જેવી તમે કીધે ચડાય છે? અમારે આખું ખાતું છે 84 નું 52 વીર જોગણી નું ખાતું છે 9 ગર 9 દુર્ગા. 10 રૂપિયા દેશામાનું ખાતું છે આખું. 52 વીર 6 જોગણી 9 ગર 9 દુર્ગા. 9 દુર્ગા. હા એના 5000 રૂપિયા મને રૂપિયા નહીં આવે. હે આ 5000 રૂપિયા નિવેદમાં એની કે બધાયને ચડાઈ જો ખાલી આ બેન જ તમને એકને ચડાવવાનું રહે 9 ગર ના ખાતા ચડાવવાના છે. આ 5000 લેવો તમે કે દેવ લે? દેવના આપણને એટલે પાટાના પૈસા તમે દેવાના કે દેવના? નકર માતાજી કોઈ પૂરો હતો એટલે ઈ બોલે ને. માતાજી હતો એટલે ઈ બોલે તો 11000 દેવા. ભાઈ હવ તો એ તો હતો તો મારા પેનમાં જ આવો હતો તો એમ લે. તો તમારા પૈનમાં આવે હોય તો શું છે આપણે, પણ મારે શું છે દર્શન કરું ને તો મેં કેદુના દર્શન કર્યા નથી. એ તો તમને દર્શન દે તમે આ કરો પેલા. તમારા પૈનમાં દે કે મારા પૈનમાં? હા એમ નહીં, દર્શન તમારા પૈનમાંથી દે કે મારા પૈનમાંથી? એટલે ઓમ તમને દર્શન દે સપનામાં. સપનામાં? હા સપનામાં તો મને કોઈ દી આવતા જ નથી. મને તો સપનામાં નથી આવતા ને. માંગણા વાળા પૈસા વાળા ઈ જ રોજ આવે છે. પણ તમે વિશ્વાસ રાખો એક દીવો કરો પછી તમારું જો મારા વાત સાંભળો એટલે જ નિવેદન હવે એમાં હું છે, પેલા તો પૈસા નથી એટલે પેલા ક્યાંક ઘી ના ઉસી ના લેવા દો. એમને તમે અટાણે ઘી ના મારે સાંભળો, તમે અટાણે થોડાક પૈસા મને દો ને 500 રૂપિયા પછી આપણે 5000 માં 5100 5600 કરી દેવું. પણ ઓલા ઘી અટાણે પેલા ચડાવી માંડી પછી મારે સારું થવા માંડે એટલે પૈસા આવવા માંડે. હે પણ તમને મને મારી વાત સાંભળો એ બાવસનભાઈ ને પૂછવું બેન નું કામ કેમ છે? બાવસનભાઈએ વખાણ કર્યા એટલે જ તમને કહું છું. સાંભળો, હું તો તમને 5100 દેવાનો છું, પણ આ દીવો કર્યા પછી મારા પૈસાની આવક ચાલુ થઈ જાય પછી ભલે આપણે 5600 દેવા પડે. 500 તમે ઉસી ના દે. મારી વાત સાંભળો, તમારા ઘરમાં બધી રીતની શાંતિ થાય ને હા પછી તમારે નિવેદન દેવાના બસ. આપણા અટાણા કોક પેલા 2-5 ઉસી ના દે એવું ઈ દીવો કર્યા પેલા તો 500 નું થાય એવું કઈક કરવું પડશે ને. ઉછી ના થાય એ તો પછી દીવો કરવાનો ઉછી ના માંગો તો ક્યાંથી તમારું કામ થાય? બીજા પૈસા થોડા કઈ દીવો કરાતો છે? તમે બીજા માથે રહો તો ક્યાંથી તમારું કામ થાય એ કહું. ઈ મારે જ કરવાનું ને. તો કામ તમારે હે તો
તો ઈ મારે કરવાનું રહે, માતાજી તો પછી કરે એમ. આપણે ઉછીના લઈને કરી ઈ થોડું થાય, આર્યન ખાતામાં જાય ને. તો મારે આપણે પોતાની ખુદની કમાણીનું ગમે ઈ નિવેદ એટલે તો પછી એ કામ કરી મારે સાંભળો, તો મારા જ પૈસેથી મારે કરવું પડે એમ હોય ને, તો ઈમાં તો પછી તમે કઈ કામ કરતા હોય મેં કયો 2 દી દાડી આવું, મને દ્યો પૈસા એટલે હું પેલા ઘી લઈ લઉં. તમારમાં જો મારી વાત સાંભળો, એમ નહીં, તમે શું કામ કરો છો અટાણે? અમે તો અટાણા કેટરસમાં છું, હું બાયું લઈને આવું છું. હા એમને તમે આ ઘીના દીવા કરો અને કદાચ તમારા કામ બંધ થઈ જતું હોય તો ઈ તમે કેમ નથી કર્યું? મારું કરશે માતાજી કામ. તમને ખબર મારું કામ નથી કર્યું? મેં અટાણા છોકરીઓ લઈને કેટરસમાં તો આવડા બધા ઓલા જાય ઈમાં બધા આપડા માતાજી જો મારી વાત સાંભળો, રામને જવું પડ્યું વનવાસ. રામ હતા ને વનવાસ જવું પડ્યું તો આ તો મજૂરીની વાત કરું. વનવાસ એટલે ઈ તો એક એમ નહીં, એને વનમાં જવું પડ્યું તું. પછી સતી હતા ને એને કામ કરવું પડ્યું. કઈ સતી? કેના આ દેવ જે છે કે કેના કામ નથી કરવું પડ્યું? એટલે હું એમ નતો તો તમારા ઘરે તમે દીવા કરો. હા તમારે મારે પણ હું બાઈ કેટરસમાં જાય છે બંધ થતી નથી. હવે તમે કેટરસમાં જતા બંધ નથી તો મારી બાઈ બંધ કેમ થાય એમ મારું કહેવાનું. અમે કેટરસમાં તમે તો કામ આવી છે. મારે ક્યાં ને બાઈ જાય? બંધ ક્યાં એમ નહીં, તમારા ભાઈ એવડા હાલે છે તો બંધ કરાવવાનું. અવળા નથી હાલતા, હમી થઈ જાય એમ વાત છે. ઈ હમી થઈ જાય અને ઈ પાછી બાબા સાહેબ ને માને છે. ત્યાં મારા માતાજી વાળા બધા ટૂંકા પડે છે એમ હું કહું છું. માતાજી વાળા એકય ન ટૂંકા પડે તો દુનિયા ભલે રેખડ્યા હોય. માતાજી વાળા છે ને આયા કઉ નહીં. છું બાબા સાહેબ ને માને છે. એમાં મારી માથે કેસ હોય કર્યો, ભાઈ બહુ માથા ભાઈ છે. કઉ છું ત્યાં બધા તમે તમારું નામ દઉં ને તો હમણાં તમે ફોન કરે એટલે તમારે કોઈ કપાટ દી એવી બાઈ છે કજાડી માથા ભાઈ છે. અને બાબા સાહેબ ને માને માથે કરે કેસ. હવે આ કદાચ હું ખબર પડે તમારી માથે મને ફલાણી બાઈએ દાણા જોયા હતા જો હું કહું ને એટલે તમારી માથે કેસ કરે તો તમારે થાય ફિલ્મ. આ તમે ખાનગી ફોન કર્યો. તો કહું ભાઈ મારો છે ને તમે આ બધો સવાલ કરો છો ને એટલે કામ તમારે માર નથી કરવું. બીજું નથી. આ મારી બાઈ રહી ને તમારું રેકોર્ડિંગ મારી બાઈ ને હું સંભળાવું ને હમણાં એટલે તમારી માં કેસ કરે લ્યો આવું છે. જો બધી એટલી બાઈઓ દાણા સોચી હતી ને એને નામ આવ્યા ને બધી માં મારી બહુ કેસ કર્યો. એટલે કદાચ તમારી માં તો કરે તો મારે શું સમજવું? એટલે અટણ ગાઈડ ની મને બીક લાગી ગઈ, બીક કરી ગઈ. તમારું શું થા તમને બાવસનભાઈ નંબર આપ્યો છે ને? હા પણ ઈ બાવસનભાઈ ની ખબર છે મારી બાઈ બધે માં કેસ કરે છે. હવે હું એના રેકોર્ડિંગ મારી બાઈ સાંભળી આમાં જો અટણ આવી ગઈ આખી રહી વાત કરી લેવા. એટલે હવે ઈ છે ને ઈ એમ કે ઈન મારે કેસ કરો સર માતાજી કોણ છે મારે જોવી. તો શું કરશું? કદાચ તમારી માં તો ફરિયાદ કરે તો મારે હું ખોટો આંખે થાવ ને. મારી માં તો શું કામ પડે? અમે કઈ તમારું બગાડ્યું છે? તમારી માં ફરિયાદી કરો એમને તમારું અમે કઈ બગાડ્યું છે? એમ કઈક આ બાઈ દાણા જોઈ છે ને તમે 5000 લેવા દે તમારે શું લેવા દે? એ કહું મને તમારે અમારે કઈ લેવા દેવા છે? બેન ઈ અટણ મારી બાઈ રે ને એમ કઈક તમે એની પાસે દાણા શું કામ જોવ રહે? જો અટણ આવી ગઈ છે એટલે આખી રે ને વાત કરી લેવા દે ને પેલા. એ તો એ તમારે જોવાનું મારે નથી જોવાનું. સમજાણું? પણ તો ઈ બાઈ રે ઈ આંબેડકર વાદી છે બાપા. ઈ તો વાત છે એટલે તમે કહો થોડુંક માથા કોઈ આ ઘરે બાથનું ગાઈડ નું વૈદ છે મને એમ છે. નથી જાવ બગાડ સીધું ઘરે જાવ. હવે તમે આ મારું કામ કરશો કેમ કરશો ને કહું છું. ના એ ન મેળાવો મારે. ના મેળાવો તમારે કદાચ મારી બાઈ કેસ કરે તો લડી લઉં. હું તમારી કોર છું ને. હું તમારી કોર છું. આપણે 33 કોટી 52 વીર આપણે બધે કોર્ટ બાઈ તારીખમાં આવી છે આપણે ત્યાં આગળ એક વકીલ રોકી લઉં. તો હું કયો છો? હાલો તો આ કેસ કરે તો આપણે લડવાનું છે એમ કહું છું. ભલે કરે તારે કરવો હોય કેસ કરે બાકી બીવર નથી થતો. 52 20 જોગણીઓના બેન નામ બધા હામાં થઈ. હાલો બેન આપડા ભલે ઈ કેસ કરે તારે કરવો હોય કરીએ જા હું એમ કહી દઉં. તમે પણ શું કામ અમારી વાત કરો? અમારે કાઈ લેવા દેવા તમારે બાઈ છે ઈ મારી માથે કરે એવી છે તમારી માથે રેકોર્ડિંગ છે એટલે તમારી માથે તો કરો ને. તમે તેનું ઘરનામાં
ને તો મારે શું લેવા દેવા તમારે ના, કારણ આપણા માતાજીનું ને આપણા દાણા જોવરાવ્યા ઈ આ સાંભળે છે બેઠી બેઠી એલી સાની મુની બે ને